જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર 7 યામ ભૂમિતિ. 4 દાખલા આપીશ અને એ જ 4 દાખલા તમારા પેપરમાં પૂછાશે. વિભાજન સૂત્રનો એક દાખલો 100% આવશે. કઈ રીતના ગણવાનું? એક બિંદુ આપેલું હશે, x1 y1 નામ આપવાનું. બીજું બિંદુ આપેલું હશે, x2 y2 નામ આપવાનું. ગુણોત્તર આપેલો હશે, m1 m2 નામ આપવાનું. આ વિભાજન સૂત્ર મૂકી દીધું, m1 x2 m2 x1 m1 y2 m2 y1. નીચે તો m1 પ્લસ m2 જ આવશે. આ બધી કિંમત મૂકીશું અને વિભાજન બિંદુના યામ મળી રહેશે. એના સિવાય આ જ સૂત્ર વાપરવાનું છે ત્રિભાગ્ય. તો બે વખત વિભાજન સૂત્ર વાપરવાનું, એમાં ગુણોત્તર નહીં આપેલો હોય તો એક વખત 1/2 લઈશું, એક વખત 2/1 લઈશું. 3 સરખા ભાગ કરવાના છે. 4 સરખા ભાગ કરવાના કે તો 3 વખત વિભાજન સૂત્ર વાપરીશું. અહીંયા તમે જોઈ શકો છો, એક વખત ગણી લેજો. 100% તમારા પેપરમાં આવશે અને આવશે જ. બીજા 3 દાખલા આપીશ, એ પણ પૂછાશે. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. થેન્ક યુ સો મચ.